ત્યારબાદ આવે છે વાલીઓને જાણ. વાલીઓને જાણમાં માત્ર એક જ હેતુ રહેલો છે કે એમના પાલ્યએ અથવા એમના દીકરા કે દીકરીએ જે પરફોર્મ કર્યું છે, જે કંઈ ગુણ પ્રાપ્ત કર્યા છે, જે કંઈ લખ્યું છે, એની એમને જાણ કરવામાં આવે. આ વાલીઓને જાણ યોગ્ય રીતે કરવામાં આવી છે કે નહીં એ અહીં ચકાસવામાં આવે છે. અને એકમ કસોટીના સરેરાશ ગુણ. એકમ કસોટીના સરેરાશ ગુણ એ ઓટોમેટિકલી પોર્ટલ પરથી લેવામાં આવે છે, જેમાં મૂલ્યાંકનકાર શાળાની મુલાકાત વખતે વિશેષ રૂલ એમનો રહેતો નથી. આ વાત થઈ પ્રાથમિક શાળાની. માધ્યમિક શાળામાં પણ ઉપચારાત્મક કાર્ય, વાલીઓને જાણ અને એકમ કસોટીમાં સરેરાશ ગુણમાં પણ આ જ હેતુઓ રહેલા છે. તો અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અધ્યયન અને અધ્યાપન એ મુખ્ય ક્ષેત્ર 1. આ મુખ્ય ક્ષેત્ર 1 અંતર્ગત આવતું પ્રથમ પેટા ક્ષેત્ર એટલે એકમ અથવા સામાયિક કસોટી. અને આ એકમ કસોટી અથવા સામાયિક કસોટી એ પેટા ક્ષેત્ર અંતર્ગત આવતા આ તમામ માપદંડનો આપણે પરિચય મેળવ્યો. શિક્ષક મિત્રો, અધ્યયન અને અધ્યાપન એ મુખ્ય ક્ષેત્ર 1 અંતર્ગત જે બીજું પેટા ક્ષેત્ર છે એ પ્રાથમિક શાળાઓ માટે છે સત્રાંત કસોટી 1 અને 2, અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છે વિષયને અનુરૂપ કાર્ય, જેમાં નોંધપોથીઓ અને અન્ય પોથીઓનો આપણે સમાવેશ કરીએ છીએ. પ્રાથમિકને જો પ્રથમ કક્ષાએ જોઈએ તો સત્રાંત કસોટી 1 અને 2 અંતર્ગત જે માપદંડ છે તેમાં ઉત્તર વહીઓની ચકાસણી, પરિણામ પત્રકમાં ગુણની નોંધ, વાલીઓને જાણ, સત્રાંત કસોટી 1માં શાળાએ મેળવેલ ગુણ, સત્રાંત કસોટી 2માં શાળાએ મેળવેલ ગુણ, આ 5 માપદંડનો સમાવેશ થાય છે. શિક્ષક મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે 3 પ્રથમ માપદંડ છે એ પ્રક્રિયાને લગતા છે, જ્યારે પરિણામને લગતા 2 માપદંડ છે જેનો ક્રમ છે 4 અને 5. માધ્યમિક શાળાઓમાં આ બાબતો જુદી રીતે લાગુ પડે છે અને એ જ અહીં નોંધપોથીઓ અને અન્ય પોથીઓના સંદર્ભમાં છે. કારણ કે માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓની નોંધપોથી અને અન્ય પોથીઓ હોય એની આપણે ચકાસણી કરીએ છીએ, અને આ નોંધપોથી અને અન્ય પોથીઓ અંતર્ગત જે ચકાસણી થાય છે એમાં વિદ્યાર્થીઓ દ્વારા વિષયોની નોંધપોથી અને અન્ય જે પોથીઓ છે એમાં લેખન યોગ્ય રીતે કરવામાં આવેલું છે કે નહીં, અને શિક્ષકો દ્વારા આ નોંધપોથીઓ અને અન્ય પોથીઓની ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવેલી છે કે નહીં તે બાબતનું મૂલ્યાંકન આપણે અહીંયા કરીએ છીએ. તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોંધપોથીઓ અને અન્ય પોથીઓની ચકાસણી થાય છે, જ્યારે સત્રાંત કસોટી 1-2 અંતર્ગત ઉત્તર વહીઓની ચકાસણી, પરિણામ પત્રકમાં ગુણની નોંધ અને વાલીઓને જાણ તથા બંને સત્રાંત કસોટી 1 અને 2ના ગુણની નોંધ અહીંયા કરવામાં આવે છે. આ થયું મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપનનું બીજું પેટા ક્ષેત્ર સત્રાંત કસોટી 1 અને 2 અને તેના માપદંડ. અને આપ સૌ જાણો છો એ પ્રમાણે આ માપદંડ પણ ઇન્ડિકેટર્સ સાથે જોડાયેલા છે.